મારી એવી ઈચ્છા ખરી કે જેને આ જિલ્લો આપવામાં અને સખત મહેનત કરી છે વિકાસની, એવા આદરણીય મુરબ્બી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને આપણે બધા ઉભા થઈને જો બે હાથથી તાળી પાડીને એમનું સ્વાગત કરીએ. આજનો દિવસ આપણા સૌ માટે એક અદ્ભુત દિવસ છે, એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા આ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમ કહી શકાય કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, એમને હંમેશા એક વિચાર્યું છે કે છેવાડાના માનવી સુધી એમ કહેવાય કે શહેરથી સરહદ સુધી દરેક વ્યક્તિને ગુડ ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થાય અને લોકોની સુવિધામાં અનેક પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય, વિકાસના કામો થાય, લોકોનો ટાઈમ બચે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી. મારે કહેવું છે કે 1960ની અંદર માત્ર એમ કહી શકાય કે 17 જિલ્લાઓ હતા, એને ઉમેર્યા 16 જિલ્લાઓ એટલે 33 થયા. અને આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેમને આ 34મો જિલ્લો ઉમેરીને આ વાવ થરાદ આ તાલુકાઓની માંગણી કેટલાય સમયથી આગેવાનોથી માંડીને આદરણીય શંકરભાઈ સાહેબની ટીમ, શંકરભાઈ સાહેબ સખત, મને આજે પણ ખ્યાલ છે કે જ્યારથી જાહેરાત થઈ ત્યારથી અનેક ફેર એમ કહેવાય કે ક્યારે જલ્દીમાં જલ્દી આ પ્રકારનો દિવસ આવે અને એ પ્રકારની વ્યવસ્થા જ્યારે ખરેખર જિલ્લામાં થઈ છે ત્યારે મારે આપ સૌને કહેવું છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ 17 તાલુકા જોડીને કરી છે. મારે આજે કહેવું છે કે આ પ્રકારની વ્યવસ્થા આજે અમે આવતા હતા, મને ખ્યાલ છે 10 થી 15 જગાએ 200-500 માણસ રોડ ઉપર ઉભા રહીને આદરણીય શંકરભાઈ સાહેબનું અદ્ભુત સ્વાગત કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારનો ખૂબ એમ કહી શકાય કે આશીર્વાદ સાથે સાથે એક અદ્ભુત વ્યવસ્થાનું કામ કર્યું. એ પ્રકારના આશીર્વાદ ઠેઠ અહીં આવ્યા તો સુધી પ્રાપ્ત થયા છે. મિત્રો, મારે વિશેષ નથી કહેવું, માત્ર મારે તો એટલું જ કહેવું છે કે હંમેશા લોકસેવક આપણો જાગૃત હોય. જે રીતે પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી બતાવ્યું કે વિશ્વમાં મહાસત્તા બને અને ભારતનું નામ ઉજાગર થાય, 11મા સ્થાને હતા, આજે વિશ્વની 4થી મહાસત્તા બન્યા છે, આજે આત્મનિર્ભર બન્યા છીએ. એ જ પ્રકારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જેમને સખત વિકાસના કામો કર્યા છે અને ખાસ કરીને વાવ થરાદ બનાસકાંઠામાં અનેક પ્રકારના કામો જ્યારે અદ્ભુતતાથી કર્યા છે ત્યારે એ જ પ્રકારે આપણા લોકસેવક શંકરભાઈ સાહેબે, હું ચૂંટણીનો એક વિડીયો આવતો હતો અને એક જોતો હતો, કોઈ પત્રકાર મિત્રએ એમના વિડીયામાં જ્યારે ફોર્મ ભર્યું ત્યારે પૂછ્યું હતું કે સાહેબ આ વિસ્તારની અંદર તમે આવશો તો કયા પ્રકારના કામ કરશો? ત્યારે શંકરભાઈ સાહેબે કીધું હતું કે આ વિસ્તારને રોજગારી પ્રાપ્ત થાય, અહીંના નાના નાના લોકો ઉદ્યોગપતિ બને એ પ્રકારની વ્યવસ્થા અમે જીઆરડીસી અહીંયા આગળ લાવીને કરીશું. આજે મને કહેતા આનંદ છે કે જીઆરડીસીના પૈસા ભરાઈ ગયા છે. ટૂંક સમયની અંદર 25,000થી વધારે લોકોને આ વિસ્તારમાં રોજગારી પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા થવાની છે. આપણે કહી શકાય કે આરોગ્ય ક્ષેત્રે હોય, શિક્ષણ ક્ષેત્રે હોય, આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી અને ખાસ કરીને જે ગામોની અંદર પાણી નહોતું પહોંચતું એના માટે 1000 કરોડથી વધારે રૂપિયા ખર્ચીને દરેક ગામમાં જ્યાં જ્યાં તળાવો છે તળાવો ભરાય,
આપણા તર ઊંચા આવે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ પાસે આપણા લોકસેવકે જ્યારે કરી છે ત્યારે એમને આપેલા વચન અને એમ કીધું હતું કોઈએ છેલ્લી ફેર કે સાહેબ આ જિલ્લો ક્યારે બનશે, ત્યારે શંકરભાઈએ ભાઈને કંઈક જવાબ આપ્યો તો પત્રકાર મિત્રને કે તમે ને આપણે ધારીશું તો આજે જિલ્લો થશે. એ સપનું આજે સાકાર થયું છે. એવી અદ્ભુત વ્યવસ્થા આપણને પ્રાપ્ત થઈ છે. આજે ગરમીનો દિવસ છે, વિશેષ નહીં કહેતા એટલું ચોક્કસ કહીશ કે આવનાર સમય જે સરહદી વિસ્તારમાં અધિકારીઓ અહીં આવતા અને એમ કહેવાતું કે આ વિસ્તારની અંદર જઈએ તો કંઈક નાની મોટીના સજાના રૂપમાં જાય, એ પ્રકારની વ્યવસ્થા ભૂતકાળમાં લોકો કહેતા. આજે મારે ગૌરવ સાથે કહેવું છે કે અહીં આગળ અધિકારીથી માંડીને ઉદ્યોગપતિથી માંડીને ખેડૂતથી માંડીને તમામ લોકો આ જિલ્લાની અંદર કેવી રીતે અમને પોસ્ટિંગ થાય, કેવી રીતે આવી શકાય એવી અદ્ભુત વ્યવસ્થા બનાસકાંઠાની અંદર આજે થઈ છે. આવનાર સમયમાં અનેક રીતે જ્યારે બનાસકાંઠો આગળ વધવાનો છે ત્યારે આપ સૌ આટલી મોટી સંખ્યામાં રહ્યા છો ત્યારે હું તમને ખાતરી આપું છું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે 2047ની અંદર આખા વિશ્વમાં ભારત ત્રીજી મહાસત્તા બને. 2047ની અંદર આપણે આત્મનિર્ભર બનીએ અને એમાં દરેક નાગરિકનો સંકલ્પ રહે, એનો સહયોગ રહે, એ વાત હંમેશા કરતા હોય છે. ત્યારે આપ સૌ આદરણીય મોદી સાહેબનું સપનું પૂરું થાય એમાં આપણે સૌ આજના દિવસે, આજનો પવિત્ર દિવસે જિલ્લો જુદો થયો છે જોશ સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સપનું પૂરું કરીએ. ફરીથી આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરજો. ભારત માતા કી જય. આભાર સાહેબ. માનનીય મંત્રી શ્રી બલવંતસિંહજી રાજપૂત સાહેબે નવો જિલ્લો અને વિકાસની ગાથાને